चलो बेटा आज થી આપણે લોકો ચાલુ કરીએ આપણું ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ। જેમ આગલા ચેપ્ટરોમાં કર્યું હોય એક્ઝેક્ટલી એવી જ રીતે જે નવા બુકથી અલગના જે કોઈ બી ટોપિક હશે કે જે કોઈ બી મુદ્દાઓ હશે એને આપણે લોકો ડિસ્કસ કરતા જઈશું સાથે સાથે, બરાબર। બને એટલી વધારે એવી પ્રેક્ટિસ કરશું કે થોડું એક્સ્ટ્રા થઈ જ જાય સાથેથી, બરાબર, જેનાથી એક્સ્ટ્રા લેક્ચરોની કોઈ જરૂર પડે નહીં। બહુ ઇન્ટરેસ્ટિંગ અને ખરેખરની અંદર જો તમારી ચોપડીની અંદર કોઈ સરળમાંથી સરળ ચેપ્ટર હોય તો એનું નામ બેટા કેમિકલ કાઇનેટિક્સ। કયું? केमिकल काइनेटिक्स। बोले तो अपनी भाषा में बोले तो बेटा विद्युत रासायनिक गतिकी, बराबर। कयल आ गति पेली गति नहीं जो बगल में थाय, बराबर। आ रसायणों वच्चे थाय। कोनी वच्चे थाय बेटा? रसायणों वच्चे। चलो भाई, तो आनी पहला આપણે લોકો દર વખતે એક વસ્તુ ડિસ્કસ કરી હતી। શું કે તમે લોકો દેખો તમારા 11th ની અંદર જો કોઈ પણ ચેપ્ટર ભણતા હતા એનાથી વધારે તમે લોકો સ્પેસિફિક હશો 12ના ચેપ્ટરોની અંદર। જેમ કે સોલિડ સ્ટેટ, તો એની અંદર કમ્પ્લીટલી ઘન કઈ રીતે બન્યો, એની અંદર કઈ રીતની ગોઠવણી થઈ, એ લોકોની કઈ રીતે કેલ્ક્યુલેશન થાય, આ બધી વસ્તુઓ આપણે લોકો ડિટેલની અંદર સમજી ગયા। પછી ચેપ્ટર આવ્યું બેટા બીજું તમારું દ્રાવણો। તો પરફેક્ટ એની ઉપર વાત કોની ઉપર હતી? બધી જ વાતો દ્રાવણો ઉપર હતી। દ્રાવણનો શું યુઝિસ, કઈ રીતે આપણે કોઈ દ્રાવણ બનાવી શકીએ, કેટલી હદે આપણે કોઈની સાંદ્રતા કેવી રીતે નક્કી કરી શકીએ, આ બધી વાતો આપણે લોકો અંદર જોઈ। વાયુ હોય, ઘન હોય કે પ્રવાહી હોય કે ગમે તે હોય, એની કમ્પ્લીટલી ડિટેલ જોઈ। અરે ભાઈ આપણે ભણ્યા ચેપ્ટર બેટા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, હે ને, વિદ્યુત રસાયણ। વિદ્યુત રસાયણની અંદર આપણે લોકોએ શું જોયું બેટા કે વિદ્યુતનું રાસાયણિક ઉર્જાની અંદર અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર કઈ રીતે રૂપાંતરણ કરશો, આ બંને વસ્તુને આપણે લોકો બહુ સારી રીતે ચેક કરી। એની અંદરથી આપણે લોકોએ આપણે જે બેઝિક લાઈફની અંદર બેઝિક રૂટીનની અંદર જે વસ્તુ આપણે લોકો ચેક કરીએ છીએ, યુઝ કરીએ છીએ, સેલ, કોષ જે ઘડિયાળમાં વાપરીએ છીએ, કાંડા ઘડિયાળમાં વાપરીએ, રમકડાઓમાં વાપરીએ, એ એકચ્યુઅલીમાં કેવી રીતે કામ કરે, એ એકચ્યુઅલી હતું તો ખરું આપણી આજુબાજુમાં। કેવું ખબર? આપણી આજુબાજુમાં જે આપણને નોર્મલી દેખાય ને એને આપણે બહુ નોર્મલ માનીએ છીએ, પહેલેથી આવું હોય। જેમ કે મેં તમને વાત કરી હતી બેટા, પાણી એક અદ્ભુત પ્રવાહી, આવું છાપામાં એકવાર લેખ આવ્યો હતો, મેં તમને વાત કરી હશે, એકવાર કીધું હશે। તો શબ્દ સાંભળીને જ પહેલાં તો આશ્ચર્ય થઈ ગયા કે અદ્ભુત પ્રવાહી, અદ્ભુત। પાણી તો નોર્મલ, પાણી તો બહુ નોર્મલ, કેમ કે આપણી આજુબાજુની અંદર બહુ જ સામાન્ય રીતે આપણને શું થઈ જાય બેટા, અવેલેબલ થઈ જાય, બરાબર। એક્ઝેક્ટલી એવી રીતના જો તમે લોકો વાત કરો તો એવી ઘણી બધી વસ્તુઓ કે જે તમારી આસપાસ બહુ કોમનલી આવી ગઈ છે, પણ એનો યુઝિસ, એનો ઉપયોગ બહુ ભયાનક, મતલબ એની જે કાર્યક્ષમતાનો જો તમે ઓળખો તો એ ખરેખરની અંદર એક અદ્ભુત વસ્તુ છે, ખરેખરમાં અદ્ભુત વસ્તુ છે, બરાબર। જેમ કે તમે લોકો બેટા 10મા ધોરણની અંદર ઘણા બધા આપણે માનવ આંખ વિશે તમે લોકો થોડું ઘણું ભણીને આવ્યા છો, કદાચ যদি યાદ હોય તો એની અંદર તમે લોકો જોયું કે આકાશ બ્લુ કેમ બની જાય। પહેલી વાર તમે રીઝન જ સાંભળી, બાકી તો આકાશનો કલર કેવો હોય બેટા? કાળો। આકાશ હાલ બી કેવું હ? કાળું। હાલ પણ ભલે તમને બ્લુ દેખાય પણ હ કેવું? બ્લેક। પણ છતાં એ રહ્યું તમને કેવું દેખાય બેટા? બ્લુ। તમે જોઈએ કે બેટા મેઘધનુષ્ય કેવા અદ્ભુત પ્રકારના 7 કલર કુદરતની અંદરથી નીકળીને આવે કે જેને કદી આપણે એક્સેપ્ટ જ ના કરી શકીએ, પણ આજે પણ જો મેઘધનુષ્ય નીકળી જાય ને અહીંયાથી હાલ બી તો આપણે એને જોવા ચડી જઈએ કે હાલ મેઘધનુષ્ય નીકળી ગયો, પેલું પાવ છોરું દે ચો પતહ ચો નીકળ્યું હોય, આવું બધું હોતી આઈડિયા આવે। તો આ બધી વસ્તુઓ કેવી બેટા અદ્ભુત। એવી રીતના તમારા જે 12માના ચેપ્ટરો હોય એ 11મા કરતાં વધારે અદ્ભુત। 11મામાં તમારો બેઝ ક્લિયર કરવાનો હતો, તમને રેડી કરવાના હતા આ વસ્તુઓ ભણવા માટે। જેમ કે તમને લોકોને સંતુલન ભણાયું, તમને લોકોને કેમિકલ બોન્ડિંગ ભણાયું, હે ને, રસાયણ બંધન, રાસાયણિક બંધન ભણાયું, તમને લોકોને એક પરમાણુ કેવો હોય, એની અંદર ઉર્જાઓ કઈ રીતે કામ કરે, એની કક્ષકો, ઇલેક્ટ્રોન કહેવાય, એનું એડ્રેસિંગ કેવી રીતે થશે, કઈ રીતે ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે, એ વસ્તુ તમે મોલને જાણ્યો પહેલી વખત। મેં તમને લાસ્ટ ટાઈમની અંદર લાસ્ટ સન્ડે આપણું લેક્ચર થયું મોલ ઉપર બી,
બરાબર. તો એની અંદર બી આપણે લોકોએ ક્લિયર કર્યું હતું કે ભાઈ ફરીથી એકવાર મોલને વધારે સારી રીતે સમજીએ કે એકચ્યુઅલીમાં મોલને કેમ લઈને આવ્યા હતા, કેમ પકડીને લાવ્યા હતા આપણે લોકો. બરાબર. તો ધીરે ધીરે આપણે લોકોએ 11માની અંદરથી બધી વસ્તુનો તાર લીધો, મતલબ કે સૌથી પહેલાં પોતાના બેઝ ક્લિયર કર્યા અને હવે 12થની અંદર શું કરીએ બેટા, એના યુઝ કરીએ, ઉપયોગ કરીએ. એટલા માટે ક્યાંક ને ક્યાંક તમને 12મું કેવું પડે બેટા, 11માંથી સરળ પડે. આ પહેલું રીઝન. બીજું રીઝન એક બેટા, 11માં જે છોકરું મહેનત કરી હોય ને એને 12માની અંદર તો સરળતા રહેવાની જ છે. સમજાય? જેણે 11માં સારી એવી મહેનત કરી હશે ને 12માની અંદર તકલીફ નહીં પડે મહેનત કરવાની અંદર. પણ જેણે 11માં કામચોરી કરી છે અને 12માં આવું જ થશે. બરાબર. જો કૈયલ હસી ગયો, સાહેબ પકડાઈ ગયો. હું સારું કોઈ વાંધો નહીં. ચાલ બેટા, હવે આપણે લોકો કામકાજ આપણું ચાલુ કરીએ. કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી. તમે સમજો બેટા કે ચેપ્ટરનું નામ રાસાયણિક ગતિકી છે. બરાબર. નામ જ જોઈને તો કંઈ પહેલાં તો દિમાગમાં આવતું જ નહીં કે ભાઈ શું હા બધું. તો તમને લોકોને બેટા એક શબ્દ તો અહીંયાથી ખબર પડે જેનું નામ હોય કેમિકલ. અને કેમિકલનો મતલબ શું થાય બેટા? રસાયણ. હવે રસાયણ તમે લોકો સમજો, કેમિકલ, રસાયણ. અને એકચ્યુઅલીમાં અહીંયા કેમિકલથી મતલબ છે એ લોકોનો રાસાયણિક પ્રક્રિયાઓ. અને બેટા બીજો શબ્દ અહીંયાથી પકડો, દેખો કાઇનેટિક્સ. હવે કાઇનેટિક્સને તમે લોકો ફિઝિક્સમાં જાણો. કાઇનેટિક્સ એક ગ્રીક શબ્દ જેનો મતલબ થાય બેટા હલનચલન. શું થાય? હલનચલન. મતલબ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે કોઈ પણ મૂવમેન્ટ થાય, તમને લોકોને ખબર હશે કે જ્યારે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય તો પ્રક્રિયકની સંખ્યા ઘટે અને નિપજની સંખ્યા વધે. સિમ્પલ વસ્તુ. એટલા માટે તો આપણે લોકો શું કરતા હોઈએ બેટા? રાસાયણિક પ્રક્રિયા કરતા હોઈએ. તો બેઝિકલી તમે લોકો આ ચેપ્ટર એટલા માટે ભણી રહ્યા હો, એક વસ્તુનો સમજીશું બેટા કે 11માની અંદર એક ટર્મ ભણ્યા હતા ડેલ્ટા જી. જ્યારે તમે લોકો કહેતા હતા બેટા, હા, ગિબ્સ મુક્ત ઉર્જા. અને આની અંદર તમે લોકોએ કમ્પ્લીટલી શું જોયું હતું બેટા કે જો તમારા ડેલ્ટા જીની વેલ્યુ, ધ્યાનથી સાંભળજો બેટા, જો તમારા ડેલ્ટા જીની વેલ્યુ 1થી મોટી હશે તો તમારી પ્રક્રિયા અસ્વયં સ્ફુરિત હશે. હું કહું એની પાછળ રીઝન આપું. આ ડેલ્ટા 1થી મોટાથી મતલબ બેટા તમારો ડેલ્ટા જી કેવો હશે? પોઝિટિવ હશે. તમે બીજું સમજ્યા બેટા કે ડેલ્ટા જીની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એ પ્રક્રિયા તમારી કેવી હોય? સંતુલનમાં હશે. અને ત્યારે તમારા ડેલ્ટા જીની વેલ્યુ ખરેખરમાં કેટલી હશે બેટા? 0 હશે. ધ્યાનથી સમજજો. અને પછી તમે લોકો સમજ્યા કે ડેલ્ટા જીની વેલ્યુ એ 1થી કેવી બેટા? નાની. મતલબ કે તમારી પ્રક્રિયા કેવી થઈ જશે? સ્વયં સ્ફુરિત થઈ જશે. કેવી થઈ જશે ભાઈ? સ્વયં સ્ફુરિત થઈ જશે. કે જે તમને દર્શાવી આપે, જે તમને બતાવી આપે કે તમારી ડેલ્ટા જીની વેલ્યુ કેવી હશે? નેગેટિવ હશે. હવે આ એકચ્યુઅલીમાં તમને લોકોને કેમ આવું થયું? ચલો ભાઈ એકવાર ફરીથી હું નાની વાત કરી લઉં કે અસ્વયં સ્ફુરિતનો મતલબ શું થાય બેટા? કે જે પ્રક્રિયા એની જાતે થાય નહીં, જે પ્રક્રિયા એની જાતે થાય નહીં, એને કરાવવી પડે. અને જ્યારે કરાવવી પડે તો બહારથી ઉર્જા, અને એટલા માટે જે તે સિસ્ટમ હશે, જે કોઈ તંત્ર હશે એની અંદર ઉર્જાનો વધારો થશે. એટલા માટે તમારી ડેલ્ટા જીની વેલ્યુ કેવી થઈ જશે? પોઝિટિવ. સંતુલનની અંદર જેટલું પ્રક્રિયક નિપજમાં કન્વર્ટ થતો હોય એટલો જ નિપજ પ્રક્રિયકમાં કન્વર્ટ થતો હોય. એટલે ના જ નિપજ બની રહી હોય, ના જ પ્રક્રિયક ઘટી રહ્યો હોય. મતલબ કે એની અંદર કોઈ ફેરફાર નહીં થતો, તો એ વસ્તુની અંદર ડેલ્ટા જી કેવો થશે તમારો? 0. જેમ કે જેટલી ઉર્જા મુક્ત થઈ રહી એટલી જ ઉર્જા પાછી વપરાઈ રહી, મતલબ કે તમારો ડેલ્ટા જી 0 થઈ રહ્યો. અને ત્રીજા કિસ્સાની અંદર હા બેટા પ્રક્રિયા કેવી? સ્વયં સ્ફુરિત. મતલબ સ્વયં સ્ફુરિત એટલે એની જાતે થતી, એની આપમેળે થતી. હવે કોઈ પણ વ્યક્તિ જો પોતાની આપમેળે કામ કરે તો એની અંદરથી વધારે પડતી ઉર્જા દૂર થાય. અને જ્યારે કોઈ તંત્ર, બરાબર, આમ તો આપણે કોઈ બેઝિકલી હ્યુમનનું ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ કોઈ પણ પ્રકારનો માણસ, કોઈ બી લઈ લો, તમે ખુદ લઈ લો કે તમે તમારી જાતે જો કોઈ પણ પ્રકારનું કામ કરશો તો એક લેવલ પર તમારી અંદર ઉર્જાની અંદર શું જોવા મળશે? તમને બેટા ઘટાડો જોવા મળશે. તમારી અંદરથી ઉર્જા ઘટી જશે. તો એટલા માટે એની વેલ્યુ કેવી જોવા મળે? નેગેટિવ. જે હતી તમારી જોડે ઉર્જા એનાથી તમારી ઉર્જા કેવી થઈ ગઈ બેટા? ઘટી ગઈ. એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ નાનું આવ્યું, પ્રારંભિક મોટું હતું. તમારો જવાબ કેવો આવવાનો? નેગેટિવ. પડશે ખબર? તો આની ઉપરથી તમે લોકો શીખ્યા હો. શું શીખ્યા બેટા? કે તમારી પ્રક્રિયા થાય
કે પ્રક્રિયા થતી નથી. પહેલી વસ્તુ તમે લોકો શું શીખી ગયા હો કે પ્રક્રિયા થાય કે પ્રક્રિયા નહીં થતી. પછી બેટા બીજો એક ટોપિક હતો, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો, જેનું નામ હતું બેટા સંતુલન અચળાંક. શીખ્યા તમે લોકો 11માં શીખ્યા ને બંને સંતુલન અચળાંક. હવે સંતુલન અચળાંકને સમજો. બેઝિકલી જો તમે લોકો સંતુલન અચળાંક કે લ્યો તો એની અંદર લખો બેટા પ્રોડક્ટ બાય રિએક્ટન્ટ. પ્રોડક્ટ બાય રિએક્ટન્ટ, બરાબર. હવે સમજો બેટા, જો તમારો કે એ એકથી મોટો હોય, તમે ખુદ વિચારો બેટા, આ તમારો કે એકથી મોટો ક્યારે થશે? જ્યારે તમારો અંશ મોટો હશે ને છેદ નાનો હશે, મતલબ તમારી પ્રોડક્ટ વધારે હશે, મતલબ તમારી પ્રક્રિયા કેવી છે બેટા? પુરોગામી જઈ રહી છે, મતલબ કે એ તમને વધુ પ્રોડક્ટ બનાવીને આપશે. ફોર એક્ઝામ્પલ બેટા સમજો, માની લો કે A + B gives C, આ રીતની કોઈ પ્રક્રિયા થઈ રહી છે, બરાબર. તો આની માટે જો મારે કે લખવો હોય અથવા તો KC લખવો હોય તો હું શું લખીશ બેટા? કન્સન્ટ્રેશન ઓફ C અપોન કન્સન્ટ્રેશન ઓફ A ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ B. Cની સાંદ્રતા ભાગ્યા Aની સાંદ્રતા ગુણ્યા Bની સાંદ્રતા. તો અહીંયા તમે લોકો દેખી શકો કે જ્યારે જો અહીંયા એક વસ્તુનો મતલબ બેટા T = 0, T = 0 લખું. T = 0 નો એક એટલા મતલબ બેટા શું મતલબ કે ત્યારે તમારી પ્રક્રિયા ચાલુ થઈ જશે નહીં. પ્રક્રિયા ચાલુ થઈ હશે નહીં. તમારી પ્રક્રિયા ચાલુ થઈ નથી, મતલબ તમારો A અને B કેવો હશે બેટા? 100% પડ્યો હશે તમારી જોડે, હશે કે નહીં હોય? અથવા તો માની લો 100 ગ્રામ હશે, અથવા તો 100% માની લો. હવે જ્યારે T બરાબર કોઈ T સમય આવશે, સમજો ભાઈ, ધ્યાનથી સમજો. T બરાબર કોઈ T સમય આવશે તો માની લો કે આનું ગ્રામ કહી દો, બરાબર. બીને રાખો ના રાખો સમજી જજો કે 100 ગ્રામ હોય ઓવરઓલ, ઓકે. ત્યારે તમારો C તો તમને નહીં મળે, કેમ કે પ્રક્રિયા ચાલુ નહીં થઈ, પ્રોડક્ટ તો મળે નહીં. હવે શું થઈ રહ્યું બેટા કે કોઈ T બરાબર T સમયે તમારો જે 100 ગ્રામ પ્રક્રિયક હતો એની અંદરથી 70 ગ્રામ પ્રક્રિયક, સોરી 70 ગ્રામ જે પ્રક્રિયક હતો એ શામાં કન્વર્ટ થઈ ગયો? નિપજની અંદર. તો તમારો 70 ગ્રામ તમારી નિપજ બની ગઈ. તો તમારો પ્રક્રિયા કેટલો બાકી રહ્યો હશે? 30. સિમ્પલ વસ્તુ બેટા, 100 હતો 70 જતો રહે તો 70 તો નિપજ બની ગઈ, 30 પડ્યો રહ્યો. તો તમે લોકો એના અહીંયા મેકો, ઉપર મેકશો બેટા 70, નીચે મેકશો બેટા મીંડી ગીંડી, બરાબર. હું અહીંયા થોડું સરળતા રહે એટલા માટે 6 કરી દઉં, અહીંયા હું 40 કરી દઉં, બરાબર. અહીંયા 6 થઈ જાય તો અહીંયા તમારો કમ્પ્લીટલી આવી ગયો 2. 2 શું કહેવાય બેટા? 1 થી વધારે. મતલબ શું હ? મતલબ કે તમારી નિપજ તમને વધારે મળી અને તમારો પ્રક્રિયક ઓછો બાકી રહ્યો. દેખાય 60 નિપજ મળી, 40 પ્રક્રિયા. મતલબ કે તમારી પ્રક્રિયા ક્યાં જઈ રહી બેટા? પુરોગામી પ્રક્રિયા આગળ વધી રહી છે. ખબર પડે તમને લોકો? ચલો હવે બીજો કિસ્સો લઈએ કે બેટા K = 1 થઈ ગયો. K = 1 થઈ ગયો તો કિસ્સો ચેન્જ કરી દો કે કોઈ T બરાબર T સમયે 100 ગ્રામ જે તમારો પ્રક્રિયક હતો એમાંથી 50 ગ્રામ પ્રક્રિયક જે હતો એ નિપજમાં કન્વર્ટ થઈ ગયો. તો 50 ગ્રામ નિપજ બની ગઈ. તો અહીંયા કેટલો પડ્યો રહ્યો છે બેટા? બાકીનો 50 ગ્રામ. તો એને જ્યારે તમે લોકો અહીંયા મેકશો તો 50 ભાગ્યા 50 બરાબર 1. મતલબ શું હ? મતલબ કે હાલ તમારી જે કોઈ પ્રક્રિયા ના પુરોગામી જઈ રહી है, ના પ્રતિગામી જઈ રહી है, ના ફાયદો है ના નુકસાન, અટકી પડી है. તો એને તમે લોકો કહેશો બેટા સંતુલન. એના શું કહેશો? બેઝિકલી સંતુલન. ચલો હવે એના પછીનો નેક્સ્ટ કિસ્સો જોઈએ આપણે લોકો. એના પછીનો નેક્સ્ટ કિસ્સો શું બની ગયો બેટા કે K is less than, બેટા આના લેસ ધેન કહેવાય. ઓકે, ધીસ ઇઝ લેસ ધેન, લખોટાનો લ જેવું બને ને રહ્યું, લેસ ધેન 1. K લેસ ધેન 1, સમજાય? એટલે કે K એ 1 થી નાનો હોય, है ना. K is less than 1 એટલે K એ 1 થી નાનો હોય. તો અહીંયા તમારી પ્રક્રિયાને તમે લોકો ચેક કરો કે તમે લોકોએ પ્રક્રિયા કરી અને 100 ગ્રામ પ્રક્રિયકમાંથી 40 ગ્રામ નિપજની અંદર બન્યો. તો 40 ગ્રામ તમારો નિપજ બન્યો. 40 ગ્રામ શું બન્યું બેટા? નિપજ બની.
અને 60 ગ્રામ તમારો પ્રક્રિયા પડ્યો રહ્યો, તમને ખબર પડી જાય બેટા 100 માંથી 40 જાય તો 60 વધે, તો 60 ગ્રામ તમારો પડ્યો રહ્યો. મીંડી મીંડી ગીંડી, બરાબર. અહીંયા થોડું સારું કર્યું તો સારું હતું, ચલો કંઈ વાંધો નહીં, બરાબર. એટલે તમને લોકોને આમ તો ઓવરઓલ આઈડિયા આવી ગયો છે કે જો અમે 6 ભાગ્યા 4 કરીએ તો 4 એકા 4, 2 0. આપણે શું કરવાનું હતું? એકથી નાનો કરવાનો હતો, ઊંધું કરી દીધું એમ ને મેં. 4 ભાગ્યા 6, હા ચલો. તો તમારો જવાબ આવશે અહીંયા 0.66. મતલબ તમે લોકો કમ્પ્લીટલી જોઈ શકો કે તમારી પ્રક્રિયા જે હ એની અંદર તમારી પ્રક્રિયક વધારે પડ્યો હોય અને તમારી નિપજ ઓછી પડી હોય તો તમે લોકો કહી શકો કે આયરી પ્રક્રિયા જે હે મેક્સિમમ કેવી જઈ રહી છે બેટા? પ્રતિગામી જઈ રહી છે. કેમ કે એમાં પ્રક્રિયક વધારે જોવા મળે, નિપજ ઓછો જોવા મળે. તો તમે લોકો અહીંયા બેટા સિમ્પલી વસ્તુ સમજી ગયા હો બે વસ્તુથી. શું સમજી ગયા? કે પહેલી કે તમારી પ્રક્રિયા થઈ શકશે કે નહીં થઈ શકે. થઈ શકતી હોય જો તમારા ડેલ્ટા જીનું વેલ્યુ 1 થી નાનું મળ્યું, મતલબ તમારી પ્રક્રિયા થઈ શકે જાતે. અને જો તમારી ડેલ્ટા જીનું વેલ્યુ 1 થી વધારે મળ્યું તો તમારી પ્રક્રિયા થઈ નહીં શકે પોતાની જાતે. કરાવવી પડશે ભાઈ, તમારે લોકો એનર્જી આપવી પડશે, ટેમ્પરેચર, પ્રેશર, વોટેવર એ આપીને કરાવવી પડશે દબાણપૂર્વક. એક તો તમને લોકો ડેલ્ટા જી ઉપરથી એ ખબર પડી જાય કે તમારી પ્રક્રિયા થશે કે નહીં થાય. બીજી વસ્તુ સમજો કે સંતુલન અચળાંક ઉપરથી તમને ખબર પડી જાય કે તમને કેટલી નિપજ મળશે, વધારે મળશે કે ઓછી મળશે. પણ જે આવ્યું તમારું ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ, એ બેઝિકલી તમને લોકોને શું શીખવાડે બેટા? હું તમને પહેલેથી કહી દઉં બેટા, આ ચેપ્ટર ટોટલી બેઝડ ઓન ઇન્ડસ્ટ્રીયલ લેવલ. કોની ઉપર બેઝ છે બેટા? આખું હા ઇન્ડસ્ટ્રીયલ લેવલ, મતલબ કે ઔદ્યોગિક રીતે ઉપયોગી છે. ઉદ્યોગોની અંદર સૌથી વધારે જો કોઈ ચેપ્ટર યુઝ થતું હોય તો બેટા આવ્યું. કેમ કે બેટા એ તમને આ ચેપ્ટર તમને શીખવાડશે પ્રક્રિયાનો વેગ નક્કી કરતા શીખવાડશે. શું નક્કી કરતા શીખવાડશે? પ્રક્રિયાનો વેગ નક્કી કરતા શીખવાડશે. મતલબ કે ભાઈ તમારી જોડે આટલો પ્રક્રિયક હ, તમને આટલી નિપજ જોઈએ હ. માની લો કે ભાઈ તમે લોકો કોઈ મોટી ફેક્ટરી ચલાવો, માની લો કે તમે લોકો એમોનિયાનું ઉત્પાદન કરો, બરાબર. બહુ મોટા પાયે પાટણની અંદર તમારી મોટી કંપની છે, બરાબર, કે મિસ્ટર એમોનિયા બનાવો તમે લોકો. તો હવે તમારી ઉપર હું આવું ઓર્ડર આપવા આવું તમને લોકો કે ભાઈ મને 20,000 ટન કે એમોનિયા જોઈએ અથવા તો 20,000 લીટર મને એમોનિયા જોઈએ. તો હવે તમે લોકો કેલ્ક્યુલેશન લગાવશો, ભાઈ મને પૂછશો કેટલા ટાઈમમાં જોઈએ સાહેબ? હું કહું અઠવાડિયાની અંદર રેડી કરી દો. એટલે તમે હવે કેલ્ક્યુલેશન લગાવશો કે ભાઈ મારે કેટલો પ્રક્રિયક લગાવવો પડશે. સમજો, કેટલો પ્રક્રિયક લગાવવો પડશે અને એની સ્પીડ કેવી રાખવી પડશે કે જેથી હું આટલા ટાઈમની અંદર અથવા તો આ ટાઈમની પહેલાં મારો કમ્પ્લીટલી બધી વસ્તુઓ કમ્પ્લીટ થઈ જાય. તો બેટા તમને એ તો ખબર પડી કે હા ચલો ભાઈ એમોનિયા બનાવો સાહેબને, ચલો ભાઈ હા કે મને મારી જોડે નાઇટ્રોજન પડ્યો હોય, મારી જોડે 3H2 પડ્યા, ખબર હોય એની પ્રક્રિયા તો, અને 2NH3 હોય. આખી ઓવરઓલ રિએક્શન જે તો તમને લોકો યુનિવર્સલ રિએક્શન આ તો યાદ હોય. તો બેટા આની અંદર શું સિમ્પલ વસ્તુ શું થઈ ગઈ કે તમને ખબર કે ભાઈ તમારી જોડે નાઇટ્રોજન પડ્યો, તમારે ખબર કે ભાઈ તમારી જોડે હાઇડ્રોજન પડ્યો. હવે તમને એ ખબર કે ભાઈ અસ્વયંસ્ફુરિત પૂરી થાય એટલે તમે લોકો વિચાર લેશો હા ભાઈ મારે અંદર તાપમાન વાપમાં દબાણ બધું લગાવવું પડશે. હવે સાહેબે મને કે ટાઈમ આપ્યો 1 વીકનો, 1 અઠવાડિયાનો ટાઈમ આપ્યો અને એની માટે મારે 20,000 ટન અથવા તો 20,000 લીટર શું બનાવવાનો હોય? એમોનિયા બનાવવાનો હોય. તો કે હવે હું આની અંદર કેટલો પ્રક્રિયક રાખું, આની કેટલી સ્પીડ રાખું કે જેથી મારા સફિશિયન્ટ ટાઈમની અંદર અથવા તો 5 દિવસની અંદર, અઠવાડિયાનો ટાઈમ 5 દિવસમાં બનાવવો પડે. તો 5 દિવસની અંદર ક્યારે હું મારો એમોનિયા કમ્પ્લીટલી રેડી કરી દઉં અને શનિવારે હું ડિલિવરી આપું અને એક્સ્ટ્રા મુનાફો કમાઈ લઉં. લોજિક ક્લિયર થાય તમને લોકોને, વસ્તુ ક્લિયર થાય. તમે લોકો આ બધી વસ્તુથી માહિતગાર હશો કે તમને લોકો અલગ અલગ જો કોઈના પપ્પા ઉદ્યોગની અંદર હોય કે એવી રીતના હોય તો પ્રોજેક્ટો આવા આવી રીતના હે ને અલગ અલગ પ્રકારના નહીં ખબર હોય તો મૂવીમાં જોયેલું હશે, સિરિયલોમાં જોયેલું હશે કે ભાઈ આયરો પ્રોજેક્ટ આવ્યો તો જતો રહ્યો. તો આવી રીતના પ્રોજેક્ટો મળે તમને લોકોને કે ભાઈ તમને લોકોને માની લો કે એમોનિયાની કંપની હતી ને, એમોનિયા બનાવવાનો તમને આવો મોટો પ્રોજેક્ટ મળી ગયો પણ તમે ટાઈમ ઉપર બનાવી શક્યા નહીં. તો પછી હું તમારી જોડે બીજી વાર પ્રોજેક્ટ આલવાઈશ કદી નહીં આવું. તો તમારી જવાબદારી શું બને કે સમયની પહેલાં તમે મને પીરસી દો શું એમોનિયા, અથવા તો મારા સમય ઉપર કમ્પ્લીટલી મારા ઘરે શું આવી જવો જોઈએ?
એમોનિયા આવી જવો જોઈએ. આનું તમે લોકો ખાસ ધ્યાન રાખશો. તો તમારી જોડે બેટા ટાઈમ તો હોવો જોઈએ, કેલ્ક્યુલેશન તો હોવી જોઈએ કે હું કેટલા ટાઈમની અંદર બનાવીશ. અહીંયા નો ડાઉટ એ કે તમારી પ્રક્રિયા બંધ થશે કે નહીં થાય એ તમને માહિતી મળી જાય. કેટલી નિપજ મળશે એ મળી જાય કે નિપજ મળશે કે નહીં મળે કે કેટલી મળશે. તો બેટા એનાથી કંઈ નહીં થતું. હવે માની લો ફોર એક્ઝામ્પલ આરી પ્રક્રિયા સાહેબ કે આ તો ખોટું, આ તો રિવર્સિબલ. નો ડાઉટ બેટા રિવર્સિબલ હોય, પણ એને આપણે થોડું સમજીએ બરાબર હાલ માટે. તો માની લો કે તમે લોકો અહીંયા 100% વસ્તુ નાખો ને તમને લોકો નિપજમાં પૂરેપૂરી 100% વસ્તુ મળે. કેટલી મળે? મતલબ તમે અહીંયા માની લો આ એક્ઝામ્પલ બરાબર 20,000 લીટર વસ્તુ નાખી અને તમને અહીંયા નો ડાઉટ 20,000 લીટર મળે. પણ એની માટે આ પ્રક્રિયા સામાન્ય દરે થવા માટે તમને લોકોને કેટલો ટાઈમ લાગે બેટા? 1 યરનો ટાઈમ લાગે. કેટલો ટાઈમ લાગે? 1 વર્ષનો ટાઈમ લાગે. હવે આનો કોઈ ફાયદો ખરો? તો તમને ખબર તો હોવી જોઈએ કે આનો વેગ કેવી રીતે વધારો. 1 વર્ષના મારે મહિનાઓમાં કેવી રીતે લઈને આવું, એને મારે 1 વીકમાં કેવી રીતે લઈને આવું. આ તો તમારી જોડે આઈડિયા હોવો જોઈએ કે આ કેટલો સમય લાગશે, કઈ રીતે પ્રક્રિયા આગળ વધશે. તો બેટા મેઇન વસ્તુ આ ચેપ્ટરની અંદર શું ભણવાનું આપણે લોકોએ? પ્રક્રિયાનો વેગ. તો ભાઈ તમે કોઈ પ્રક્રિયા કરો હો તો એ પ્રક્રિયા કેટલા ટાઈમની અંદર કઈ રીતે કમ્પ્લીટ થશે બરાબર. તો આ ચેપ્ટરના ખાસ ટોપિક યાદ રાખજો બરાબર. પહેલું હશે બેટા પ્રક્રિયાનો વેગ. બીજું હશે બેટા વેગ નિયમ. ત્રીજું હશે બેટા પ્રક્રિયા ક્રમ. ચોથો ટોપિક હશે બેટા આણ્વિકતા બરાબર. પાંચમો ટોપિક હશે બેટા પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો. ભાઈ ખબર પડશે આ તમારા મોસ્ટ આઈએમપી ટોપિક હશે બરાબર. ચલો ભાઈ એટલામાં ખબર પડશે. અને જ્યારે તમે લોકો આ પ્રક્રિયાનો ક્રમ ખતમ કરશો યાદ રાખો ત્યારે તમારું 70થી 75% ચેપ્ટર પૂરું થઈ ગયું હશે. જ્યારે તમે પ્રક્રિયા ક્રમ ઉપર આવશો ત્યારે તમે લોકો પ્રક્રિયા ક્રમ કમ્પ્લીટલી શીખી જશો બરાબર. હા, પ્રક્રિયા ક્રમની અંદર તમે લોકો અલગ અલગ વસ્તુ શીખશો. દેખો આ તમને શબ્દ થોડા જાણીતા લાગતા હશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા હશે બેટા, 0 ક્રમની પ્રક્રિયા હશે બરાબર. પછી દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય. એવી રીતે હું તમને છેલ્લે એક સૂત્ર બીજું બનાવી આપીશ. n ક્રમની પ્રક્રિયા, કોઈ પણ ક્રમ હોય સૂત્રમાં એપ્લાય કરો પ્રક્રિયાનો, આખું સૂત્ર તમારી બહાર બરાબર. એ દરેકના યુનિટ હશે. આણ્વિકતા તમે લોકો ચર્ચા કરશો. બીજું તો ભાઈ પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા અલગ અલગ પ્રકારના પરિબળો. ફોર એક્ઝામ્પલ અમુક વસ્તુ તમને લોકો આઈડિયા હોય બેટા. જેમ કે બેટા તાપમાન થઈ ગયું, ટેમ્પરેચર. રાસાયણિક પ્રક્રિયા અને ટેમ્પરેચરનો ફાળો ના હોય એવું તો બને જ નહીં. ટેમ્પરેચરની અંદર ટેમ્પરેચર મોટા ભાગે ભાગ ભજવતું જ હોય બરાબર. બીજું શું હોય બેટા? પ્રેશર તમારું મેન્ટેન રાખવું પડે બરાબર. બીજું શું હોય બેટા? તમારા પ્રક્રિયકની સાંદ્રતા. બીજો ટોપિક હોય કે બેટા તમારો ઉદ્દીપક. તો આ બધી વસ્તુ એવી છે કે જેને તમે લોકો આ વખતે શું ભણશો બેટા? ડિટેલમાં ભણશો. એકચ્યુઅલીમાં આ બધાનો યુઝ કેવી રીતે થાય, આ બધી વસ્તુઓ ક્યાં બહુ વધારે પ્રમાણની અંદર જરૂર પડે. ફોર એક્ઝામ્પલ માની લો કે તમે લોકો કોઈ પ્રક્રિયા કરો. ફોર એક્ઝામ્પલ કોઈ પ્રક્રિયા કરો અને એ પ્રક્રિયા બેટા એક્વસ મીડિયમમાં, મતલબ જલીય અવસ્થામાં. તો બેટા કે એની ઉપર કઈ વસ્તુ આધાર રાખશે? તો કે સાહેબ કે સાંદ્રતા એની પર આધાર રાખશે. હા, સાંદ્રતા કન્સન્ટ્રેશન એની પર આધાર રાખશે કે ભાઈ પ્રક્રિયકની કેટલી સાંદ્રતા લેવી, આના એની તમને લોકોને આઈડિયા હશે. પણ જો એની જગ્યાએ તમારો ઘટક ગેસ હોય, વાયુ હોય, તો કે એની તમે લોકો સાંદ્રતા શેની અંદર માપશો? કે પ્રેશરમાં માપશો, દબાણમાં માપશો. તો આવી અલગ અલગ વસ્તુઓ તમે લોકો આ ચેપ્ટરની અંદર શીખવાના હો. ટોટલી ચેપ્ટર કેવું બેટા? પ્રેક્ટિકલ બેઝ બરાબર. પ્રેક્ટિકલ ઇમ્પેક્ટ બહુ જો તમે લોકો કેમિસ્ટ્રીની અંદર કોઈ બી વસ્તુ કરો, માની લો કે તમે લોકો 12મું કમ્પ્લીટ કર્યું, પછી તમારો કેમિસ્ટ્રીની અંદર ભૂલથી ઇન્ટરેસ્ટ વધી ગયો બરાબર. ભૂલથી ઇન્ટરેસ્ટ આવી ગયો કેમિસ્ટ્રીની અંદર અને તમે લોકો કોઈ સારી એવી કંપનીની અંદર અથવા તો IITની અંદર જાઓ કેમિસ્ટ્રી ઉપર બરાબર, MSc મારો તમે લોકો અને ત્યારે પછી તમારી એવી ઈચ્છા કે કોઈ સારી એવી કંપનીની અંદર કોઈ સારી એવી પોસ્ટ તમે લોકો લ્યો, તો એની જે એન્ટ્રન્સ એક્ઝામ હશે એની અંદર આ ચેપ્ટર ના હોય ને તો એન્ટ્રન્સ એક્ઝામ જ ના હોય. આ ચેપ્ટર હશે ના હશે. ઇફકોનું નામ સાંભળ્યું હશે? ઇફકો નહીં સાંભળ્યું? ઇફકો નહીં સાંભળ્યું લે?
ઇન્ડિયાની સૌથી પ્રખ્યાત ખાતરની ઇન્ડસ્ટ્રી આવી ઇફકો, બરાબર. મારા કમ્પ્લીટ નામ નહીં ખબર, કદાચ સુધી ઇન્ડિયન ફર્ટિલાઇઝર કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન કે એવું આખું નામ, બરાબર. તો એની એક્ઝામ જ્યારે એક ભાઈબંધ આપતો હતો, તો ઓનલાઈન એક્ઝામ હતી, ત્યારે એણે મને બોલાવ્યો હતો. ત્યારે મેં એની અંદર જોયું હતું, આની આ જ ચેપ્ટરના 7 થી 8 MCQ હતા અંદર. 7 થી 8 એ બહુ મોટો રેશિયો કહેવાય બેટા. તો 7 થી 8 MCQ એ તો બહુ મોટી વાત થઈ ગઈ, બરાબર. તો આ ચેપ્ટરની યુટિલિટી તમે વિચારી નાખો એટલી બધી છે, બરાબર. જ્યારે તમે ધીમે 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 એક એક વસ્તુને સમજતા જશો, ત્યારે તમને એવી રીતના શું થતી હશે બેટા, ખબર પડતી જશે. ચલો હવે આપણે થોડા ઘણા ચેપ્ટરથી તરફ આગળ વધીએ. આટલું ક્લિયર કરી આપી બેટા, ચાલુ કમ્પ્લીટ. આટલી વસ્તુ ક્લિયર કરી આપી, તમે લોકો સમજો કે આપણે હાલ કેટલાક પ્રક્રિયાના પ્રકાર જોઈ લઈએ કે કઈ કઈ રીતની પ્રક્રિયાઓ તમને લોકોને જોવા મળશે. તો બેટા પહેલું લખું, ખૂબ જ ઝડપી પ્રક્રિયા. શું કીધું? ખૂબ જ ઝડપી પ્રક્રિયા. એવી પ્રક્રિયા ફ્રેક્શન ઓફ ટાઈમમાં થઈ જાય, ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થઈ જાય, 1 સેકન્ડે ના લે. ફોર એક્ઝામ્પલ બેટા BaSO4 પ્લસ NaCl, BaSO4 પ્લસ NaCl બંને સોલ્ટ હ. જેવા તમે લોકો એક દ્રાવણની અંદર બંનેને ભેગા કરશો, અહીંયા બની જશે બેટા BaCl2 Na2SO4, અને આના તમને લોકોના વ્હાઇટ પીપીટી મળશે, સફેદ રંગના અવક્ષેપ તરત જ મળી જશે. એવું માની લો કે આ બીકર હ, અને તમે ઉપરથી અંદર BaSO4 ભરેલો, ઉપરથી તમે જેવું NaClનું દ્રાવણ નાખ્યું, તરત નીચે શું જમા થવાનું ચાલુ થઈ જશે? વ્હાઇટ પીપીટી જમા થવાના ચાલુ થઈ જશે. આ પ્રક્રિયા એટલી ફાસ્ટ હોય કે જ્યારે તમે લોકો ફ્રેક્શન ઓફ ટાઈમમાં થઈએ, ફ્રેક્શન એટલે અંશ, એક સેકન્ડના એક નાનકડા ભાગની અંદર જ પ્રક્રિયા આખી કમ્પ્લીટ થઈ જાય, સમજાય? તો એ હશે બેટા ખૂબ જ ઝડપી પ્રક્રિયા. હવે તમે ખુદ વિચારો બેટા, આપણે આટલી ફાસ્ટ રિએક્શનનો કદીએ વેગ માપી શકીએ નહીં, આપણને માપવાની જરૂર એ શું હોય? આટલી ફાસ્ટ થઈ જાય. હવે આનાથી તો ફાસ્ટ કરવાની કોઈ જરૂર નહીં, ખતમ કહાની. પ્રક્રિયા કરો, નિપટ લો, ખુશ થઈ જાઓ, જરૂરી નહીં એની તો. તો એક આરી રિએક્શન, મતલબ કે આયોનિક રિએક્શન થશે. યાદ રાખજો ભાઈ, કેવી આયોનિક રિએક્શન જો થશે, મતલબ કે આયનીય પ્રક્રિયા થશે. આયનીય પ્રક્રિયા બેટા આયનીય ઘટકો વચ્ચે થાય, જેમ કે NaCl Na+Cl- તમને લોકોને ખબર હશે. તો આયનીય પ્રક્રિયા થશે, તો એની અંદર ખૂબ જ ઝડપી પ્રક્રિયા હોય. એની પ્રક્રિયાઓ કેવી? મોટા ભાગની બધી વેરી સ્પીડી, બરાબર, ખૂબ જ ઝડપી. સેકન્ડ ટોપિક જોઈએ બેટા આપણે લોકો, ખૂબ જ ધીમી પ્રક્રિયા. ખૂબ જ ધીમી પ્રક્રિયા. સાહેબ ઉદાહરણ આપો, તમે સમજો બેટા. એ લખું રસ્ટિંગ ઓફ આયરન, મતલબ લોખંડ પર કાટ લાગવો. ખુદ વિચારો ભાઈ, કેવી પ્રક્રિયા કહેવાય? ધીમી, સિમ્પલ વસ્તુ, ધીમી. હવે તમે માની લો કે લોખંડ ઉપર કાટ લાગવો હોય, એનો તમારે લોકોએ વેગ માપવો હોય, તો તમારે લોકોએ શું કરવું પડશે? 1-2 કેન લાવી દેવાના, થમ્સઅપના, કોકાકોલાના, ખુરશી ઢાળ દેવાની, બસ બેસી જવાનું. આગળ લોખંડનો કટકો પડ્યો હોય જોઈ રાખવાનું, બસ જોઈ રાખવાનું. ધીરે ધીરે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું, પછી થોડો થોડો કાટ લાગશે. હા લાગે. આમાં શું નક્કી કરશો? તો ખૂબ જ ધીમી પ્રક્રિયા. બીજી કઈ છે આના સિવાય? બીજી પ્રક્રિયા બેટા ખૂબ જ ધીમીની અંદર બીજું કોઈ એક્ઝામ્પલ તમારા મગજમાં આવતું હોય કહીએ કહો બેટા. દૂધનું ફાટવું, એકચ્યુઅલીમાં આવી રહ્યું બાયો કેમિકલ. બેટા આને ઝડપી કહીશું ના કહેવાય ને? યાદ કરો, દૂધની અંદર જેવું લીંબુ નાખ્યું ફાટી ગયું? ના ના બેટા, દહીં તરત ના બને.
દહીં માટે તમારે એને જમાવવું પડે, દહીં માટે તમારે એને આખી રાત જમાવવું પડે, હવે યોગ્ય ટેમ્પરેચરમાં જમાવવું પડે. ઉનાળો હોય તો બરાબર નો ડાઉટ બેટા રિએક્શન ફાસ્ટ થઈ જશે. હા, ઉનાળાની અંદર તમારું 2-1 કલાકની અંદર જેમ કે દૂધ લાવીને રાત્રે તમે લોકો ગરમ નહીં કર્યું, માની લો કે તમે લોકો બેટા દૂધ લાયા, મમ્મી કહેતી હશે કદાચ સાંભળ્યું હોય તો બરાબર કે શિયાળામાં દૂધ લાયેલું ગરમ ના કરો તો ચાલે, પણ ઉનાળામાં ના ચાલે. ઉનાળાની અંદર એ 2-1 કલાકની અંદર તરત ફાટી જાય. 2 કલાક તમે એમને એમ પડ્યું રાખ્યું ને અને પછી તમે ગરમ કરવા મળ્યો એટલે ડાયરેક્ટ ફાટી જાય. સમજી ગયા? પણ શિયાળાની અંદર એ વસ્તુ તમને જોવા નહીં મળે. કેમ? કેમ કે બેટા એની અંદરના જે કોઈ બી બેક્ટેરિયા રહેલા હોય દૂધની અંદર, એના બેક્ટેરિયા જે હોય બહુ ફાસ્ટ રિપ્રોડક્શન કરે એક પ્રોપર ટેમ્પરેચરની અંદર, અને એના લીધે જ્યારે ઉનાળા જેવું હૂંફાળું વાતાવરણ એને મળી જાય તો એનો વધારે પડતું રિપ્રોડક્શન કરી અને એને ફટાડી દે, એની પીએચ ઘટાડી દે. પણ જો તમે દૂધ જેવું લાયા એવું જ એને ગરમ કરી દીધું, એવું જ એને ગરમ કરી દીધું તો શું થઈ જશે? દૂધની અંદરથી બધા બેક્ટેરિયાનો સફા થઈ જશે, નાશ થઈ જશે, અને નાશ થઈ જાય તો હવે દૂધ તમારું ફાટશે. હવે શિયાળાની અંદર બેટા તમે ગોદરામથી નહીં નીકળતા, તમારી ઈચ્છા નહીં થતી તો બેક્ટેરિયાની થોડી ના રિપ્રોડક્શન કરવા માટે નીકળે રહ્યા, ના નીકળે, એમને ઠંડી હોય. તો શિયાળાની અંદર તો અમે પ્રક્રિયા નહીં કરવાના બહુ, અને એટલા માટે તમે લોકો ફ્રીજનો યુઝ કરો બેટા. ફ્રીજમાં કેમ શાકભાજી એમને એમ રહે, બગડતા નહીં, કેમ કે બગડવાના તો હોય પણ ધીરે ધીરે. જે કામ થવાની અંદર 5 કલાક લાગવાના હશે એ 3-4 દિવસ લગાડી દેશે, કેમ કે પ્રક્રિયા કેવી થઈ જશે? સ્લો થઈ જશે, એકદમ ધીમી થઈ જશે. શિયાળાની અંદર બધું ધીમું થઈ જાય ને એના કારણે. બોલો ખબર પડશે? આના સિવાય બીજું એક એક્ઝામ્પલ, જેવું બહુ નાનો હતો ને ત્યારે મેં સાંભળ્યું હતું, ઓક્સિડેશન ઓફ સુગર. હે, સુગરનું ઓક્સિડેશન? સાહેબ ખાવું ને ડાયરેક્ટ પચી જાય, તરત ઓક્સિડેશન થાય, CO2 ડાયરેક્ટ બહાર કાઢવું થાય. હા બેટા, પણ ત્યાં તમારા શરીરની અંદર ઉત્સેચકો નામનો એક ઘટક રહેલો જે કામ કરે. જો એ કોઈ જ કામ નહીં કરતું, તમે લોકો માની લો કે હું અહીંયા બેટા એક ખાંડનો ટુકડો લઈને આવું અને અહીંયા રાખી દઉં, બસ બેટા વર્ષો થઈ જશે. આનું ઓક્સિડેશન એટલે ખબર પડે ને, ઓક્સિજન સાથે જોડાય અને જે કેવી પ્રક્રિયા થશે એ રીતે. ઓક્સિજન તો વાતાવરણમાં ઘણો બધો હોય, તો અહીંયા મેં સુગર મૂકી દીધી તો ઓક્સિજન એની જોડે પ્રક્રિયા કરવો જોઈએ અને ઓક્સિજન તૂટી જવું જોઈએ. બેટા હજારો વર્ષો લાગી જાય ઓક્સિડેશન કરતા. એનું એક ખાંડના કટકાનું ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન થતાં કેટલો ટાઈમ લાગી જાય બેટા? હજારો વર્ષો લાગી જાય, બહુ વર્ષો લાગી જાય, બહુ મોટો ટાઈમ થઈ જાય. પણ એ પ્લાસ્ટિક જેવું યુઝ થઈ જાય. તો એ જે ખાંડ હ એને જેવા તમે ખાઓ હો એવું જે તરત કેમ પચી જાય? કેમ કે તમારા શરીરની અંદર શું બેટા? ઉત્સેચકો નામનો ઘટક આવેલો હોય છે, જેને આપણે લોકો કહીશું બેટા બાયોકેમિકલ કેટલિસ્ટ. બાયોકેમિકલ કેટલિસ્ટ, બરાબર? જૈવ રાસાયણિક ઉદ્દીપક, એને જ કહેવાય ઉત્સેચક, જે તમારા બોડીમાં પ્રેઝન્ટ હોય. એટલે શું કરી દેશે? તરત એનું ઓક્સિડેશન મરાવી દેશે, તરત જ. એટલા માટે હજારો વર્ષો લાગવાની અથવા બહુ લાંબો વર્ષો લાગવાની જે પ્રક્રિયા છે જંદ સેકન્ડો, જંદ મિનિટો, જંદ કલાકોમાં કરાવી દે. ફરક બંને એનો. બોલો પડક આઈડિયા આવે તો બેટા તમે ખુદ વિચારો બેટા, ના આ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ કહીએ, ના આનો. આ બંનેનો અભ્યાસ તો અને જરૂરી નહીં, અને જરૂરી રહી તો આપણે ત્રીજા પ્રકારની પ્રક્રિયા કે જ્યારે આપણે લોકો કહીશું બેટા મધ્યમ વેગી પ્રક્રિયા, મોડરેટ, એકદમ મધ્યમ લેવલની, કે જે અણુઓમાં થશે. બેઝિકલી શામાં થશે? આણ્વીય ઘટકોમાં. આણ્વીય ઘટકોથી મારો મતલબ કે જેની અંદર મેક્સિમમ કોવેલેન્ટ બોન્ડિંગ થતી હોય, સહસંયોજક બંધન થતું હોય, એવી બધી જગ્યાએ તમને લોકોને શું જોવા મળશે બેટા? આ આખું ચેપ્ટર તમને લોકોને એની આજુબાજુની અંદર ફરતું જોવા મળશે. બોલો આવશે આઈડિયા? ખબર પડશે ભાઈ તમને લોકોને? તો આ બેઝિકલી તમે લોકો જે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો હોય, કોનો અભ્યાસ કરવાનો હો? મધ્યમ વેગી પ્રક્રિયાનો તમે લોકો અભ્યાસ કરવાનો. બોલો ખબર પડશે? ચાલો હવે આગળ જઈએ. હવે આપણો નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ, પ્રક્રિયાનો વેગ કઈ રીતે નક્કી થાય, શું હોય, બહુ ઇમ્પોર્ટન્ટ.
આપણે ઝડપી ચેપ્ટર પતશે હોય રહ્યું, એટલે તૈયાર રહેજો. આ અઠવાડિયા એમ તો પતી જશે. હા, મોટી મગજમારી નહીં કરવાની બાબા, સરળ જ છે એકદમ. એમ કે ઓછામાં ઓછું અઠવાડિયું, વધુમાં વધુ જોવા જઈએ તો અઠવાડિયા ઉપર 2 દિવસ થઈ શકે. હા, પછી આપણે એક્સ્ટ્રા MCQ ને બધું સોલ્વ કરવા બેસું એટલે સાહેબ લેવાનો જ છે અમે, બરાબર. એવો આઈડિયા, એવો પ્લાનિંગ હું વિચારી રહ્યો કે છેલ્લો આખું અઠવાડિયું આપણે ક્વેશ્ચનમાં નીકાળી દઈએ. એક અઠવાડિયું આખું શું કરી દઈએ, ક્વેશ્ચન જ કરી દઈએ. એટલે જેટલા ચેપ્ટર ચાલ્યા બધાનું એક નાનું રિવિઝન બી થઈ જાય. તમારા ફરીથી કોન્સેપ્ટ જે હોય એ તાજા ભજીયા જેવા થઈ જાય, બરાબર. અને મજા આવી જાય તમને.